नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 193નો સ્વાધ્યાય ચાલે છે। 193મી ગાથા, એનો અન્વયાર્થ, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે। શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી ગાથા 194 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કરે છે તે પણ આપણે લઈશું। તો આપણે પહેલા ગાથા 194 સળંગ ગાથા 325 લઈએ છીએ। આ ગાથાના ઉपोद्घातમાં कहे छे कि आगे यह कहते हैं कि जब तक इस जीव के शुभाशुभ भाव सब दूर न हो तब तक परम समाधि नहीं हो सकती। तो गाथा 194 यावत शुभाशुभ भावा नैव सकला अपि तृट्यन्ति परम समाधिन तावत मनसी केवलीन एवं भणन्ति। 194મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે यावत सकला अपि शुभाशुभ भावा नैव त्रुट्यन्ति, जब तक समस्त सकल विकल्प जाल से रहित जो परमात्मा उससे विपरीत शुभाशुभ परिणाम दूर न हो, मिटे नहीं, तावत मनसी परम समाधि न एवं केवली न भणन्ति। तब तक रागादि विकल्प रहित शुद्ध चित्त में सम्यक दर्शन ज्ञान चारित्र शुद्ध उपयोग जिसका लक्षण है, ऐसी परम समाधि इस जीव के नहीं हो सकती, ऐसा केवली भगवान कहते हैं। छेल्ली बात हवे बधी आवे छे, घणी ऊंची बात आवे छे। अहींया हवे तो एम कही दीधुं कि ज्यां सुधी शुभाशुभ भाव छे त्यां सुधी परम समाधि नथी। केवी ऊंची बात करी दीधी। जब तक समस्त सकल विकल्प जाल से रहित जो परमात्मा उससे विपरीत शुभाशुभ परिणाम दूर न हो, मिटे नहीं, तब तक रागादि विकल्प रहित केवल रागादि विकल्प रहित शुद्ध चित्त में सम्यक दर्शन ज्ञान चारित्र रूप शुद्ध उपयोग जिसका लक्षण है, ऐसी परम समाधि इस जीव के नहीं हो सकती, ऐसा केवली भगवान कहते हैं। गुजराती में गाथा लईए। परम शुभाशुभ ज्यां सुधी सर्व त्रुटि नहीं जाए, परम समाधि न त्यां उरे, कहे ज्ञानी जिन राय। एना अर्थमां कहे छे कि ज्यां सुधी समस्त शुभाशुभ भावो विकल्पो छूटता नथी त्यां सुधी मनमा परम समाधि नथी, एम केवली भगवान कहे छे। शुभाशुभ भावो समस्त शुभाशुभ भावो छूटे त्यारे परम समाधि थाय। ज्यारे समस्त प्रकारना शुभ अशुभ विकल्पोनो अभाव थाय छे त्यारे परम समाधि प्रगटे छे। शुद्ध आत्मानी सम्यक श्रद्धा ज्ञान तथा आचरण रूप शुद्ध उपयोग लक्षण वाली
એ પરમ સમાધિ કહેવાય છે. આ પરમ સમાધિ તથા શુદ્ધ ઉપયોગ એકાર્થવાચી શબ્દો છે. એ પરમ સમાધિ કહો કે શુદ્ધ ઉપયોગ કહો, કેમ કે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે જ એવી સમાધિ પરમ સમાધિ હોય છે. અને એ વખતે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. એ જ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. તો એ રીતે ગાથા 194 છે. આપણે 193મી ગાથા જે ચાલે છે એનું સહેજ પુનરાવર્તન કરીએ, જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. 193મી ગાથાની અંદર તો એ વાત કરી કે જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને પણ આત્માને જાણતા નથી, તે અનેક પ્રકારના સંસાર સંબંધી દુઃખોને અનંત કાળ સુધી ભોગવે છે અને એમ ભવના ભ્રમણ કરે છે. તો પૂજ્ય ગુરુદેવે 193મી ગાથા ઉપર આગળ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 8મો, એના પાના નંબર 253. આનંદનો નાથ બ્રહ્મ સમાધિ સ્વરૂપ એનો દર્શન સમાધિ ન કરી એને શું કહ્યું? એને કહ્યું નરકારી દુઃખ છે, મહાદુઃખાદી વ્યાધિ રૂપ, એને વ્યાધિ કીધી છે. આનંદ का पर भोगते हैं. થોડો પણ સજ્જ જોઈએ બાપુ, મોટું લાંબુ 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 કરીને સજ્જ હાથ ન આવે. मन के दुख को आदि कहते हैं. मन में संकल्प विकल्प करवा, दया दान व्रत भक्ति ना भाव અને રવાના ભોગના વિષયના આબરૂના ભાવ, એ બધા મન કે દુઃખો વ્યાધિ આદિ, એ આધિ ચડી આધિ ભગવાન આનંદના નાથ ઉપર આધિ ચડ્યા. તો આધિ નથી કેતા, બહુ અંદર પાણી શું કહેવાય, વરસાદા જાતો જાતો બહુ જાતો એવી આવે ને, જોડી માણસ ઉભો એને ન દેખાય. જોડે અમારે તો આવે ને જોડે ધુમ્મસ ધુમ્મસ, એટલી ધુમ્મસ હોય કે માણસ દેખાય ને એટલી ધુમ્મસ. પોરબંદર તર બહુ ધુમ્મસ. એક ભાઈ પોરબંદર જતા થાય એમાં દેખ્યો રસ્તા, એક તો ગાડી પીડી હોઈએ એમાં પથરા મોટા અને એમાં ધુમ્મસ. અને એ વખતે તો અવસ્થા જુવાન અવસ્થા એટલે કઈ કે છે એ મનને દુઃખો કો આધી આધી ચડી નથી કેતા, એમ કે છે આંધી ચડ્યા એમ કે છે. એમાં સંકલ્પ વિકલ્પ જે છે આંધી ચડી મોટી એના રહી ભગવાન ને જો એને સમ્યક દર્શન ન કર્યું, આવા આધિમાં વિદાય છે. આત્માની શાંતિ વિદાય છે. और तन संबंधी दुखों को व्याधि આવ્યો ને, ઉપાધિ નથી લીધા. નાના પ્રકાર કે દુઃખો કો અજ્ઞાની નકારી ઉપાધિ છે ને બાળમાં, એ ઉપાધિ જે ભોગતા નાના એટલે અનેક પ્રકાર કે દુઃખો કો અજ્ઞાની એ દુઃખ વિતરાગ પરમાર સુખ. હવે પછી દુઃખ છે કેવું? વિતરાગ પરમાર સુખ એનાથી ઉલટું છે વિમુખ છે.
શું કેમ કરો? આત્મા વિતરાગી પરમ આનંદ સ્વરૂપ પ્રભુ છે. છાણનો ફૂદડો છોડી નીકળે ને અને મોટી ભેંસ હોય અને એક ફૂલ અનંત અનંતોતા કે બાપુ એક આત્માના આનંદના જ્ઞાન વિના સમ્યક દર્શન વિના એ બધું આચરણ કર્યું એના ફળ 4 ગતિ છે. સ્વર્ગમાં એ દુઃખ છે, 4 ગતિ લીધી છે ને. દુઃખ કોને કહીએ? સંયોગી ચીજ દુઃખ નહીં એમ કે છે. પ્રતિકૂળ સંયોગ આવે, રોગ આવે, નિર્ધનતા, એ દુઃખ નહીં. આત્મા વિતરાગી પરમ આનંદ સુખ સ્વરૂપ છે, એનાથી ઉલટું છે પરમાર્થિક સુખ. પરમાર્થિક સુખ જેના આનંદના સ્વાદના સ્વાદિયા આવ્યો, જેને દુઃખ એવું લાગે છે કે શુભ ભાવ પણ દુઃખ છે. મનનું કહ્યું ને, મનને દુઃખ આદિ મનમાં દુઃખ ના. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ શુભ ભાવ દુઃખ છે. શુભ ભાવ તો તીવ્ર દુઃખ છે, પણ આ દુઃખ છે. કેમ કે પરમ વિતરાગી આનંદ, પરમાર્થિક આનંદ સ્વ ભગવાન, એનો જે પરમ આનંદ જોઈએ એનાથી આ દુઃખ છે તે વિમુખ ના મોટું થાય. દુઃખ સંયોગને દુઃખ નથી કહ્યું અહીંયા. નારકીને એમ કે સંયોગ છે માટે દુઃખી નહીં, આનંદથી ઉલટું જે વિકાર કરે છે તે દુઃખ શુભ સ્વભાવ. સ્વભાવની વિમુખતાના પરિણામ તે દુઃખ, સ્વભાવની સન્મુખતાના પરિણામ તે સુખ. આ વ્યાખ્યા છે. સમજાવું કાંઈ? આ માણસ એવું કે આવો તે માર્ગ સાધારણ માણસો અમે કે સમજતા મેં ધંધો કરવા ખોદી મરી જાય રાખો દી કરીને હું કરતો હતો. હા સમજાય, મરી જાય 84 અવતાર પત્તો નહીં લાગે ભાઈ. તારા દેહ નો ખટકો નહીં રહે એને પૈસા તો ક્યાંય રહી ગયા તું. परमार्थिक तो उससे विमुख है. यह जीव आनंद का अर्थ निस्वरूप के ज्ञान बिना 4 गति પછી લીધી. સ્વર્ગમાં અનંતવાર ગયો, શેઠાઈમાં તો અનંતવાર આવ્યો. અબજો રૂપિયાની પેદાશ એવો શેઠ અનંતવાર થયો. દુઃખી છે એ પ્રાણી બચારો. પરમાનંદ પ્રભુ આત્મા, એનાથી વિરુદ્ધ ભાવ એ દુઃખ છે. એટલે કોઈ શિક્ષાને પૈસા દુઃખી કહેતા હોય તો મૂંડ છે. આખી દુનિયા પાગલ છે. પાગલ ને વખાણે. પૈસા વાળા છે, નાની સામગ્રી છે, આપણે એને દીકરી આપો સુખી થશે. આવા ગાંડાના ગામ કઈ જુદા હોય છે. ગાંડાના ગામ ભર્યા રાખા પાગલમાં. વિતરાગ પરમાત્મા કે છે પ્રભુ આ વિતરાગી પરમ આનંદ પરમ સુખ, એનાથી વિકલ્પો બધા જે શુભ શુભ છે દુઃખ રૂપ છે. હવે કોઈ એમ કે પરમાત્માની ભક્તિ કરતા કરતા કલ્યાણ થાય છે, પરમાત્મા ભક્તિનો રાજ દુઃખ છે.
પણ દ્રવ્ય તરફનું વલણ છે દુઃખ છે. બહુ જ વાત. લોકોને સચ મળી નથી, બિચારા શું કરે. यहाँ तो सम्यक दर्शन એ સમાધિ અને એ સમ્યક દર્શનમાં ધ્યેય દ્રવ્ય એમાં સુખની પ્રાપ્તિ થાય છે. એના સમ્યક દર્શનની સુખની પ્રાપ્તિ એનાથી પુણ્ય પાપના વિકલ્પો તે દુઃખ છે એટલું સમજાવું કાંઈ. એ આનંદ પ્રાપ્ત નિસ્વરૂપ કે જ્ઞાન વિના આત્મજ્ઞાન નહીં, ચૈતન્યનું જ્ઞાન નહીં, આનંદનું જ્ઞાન નહીં. જેણે વર્તમાન જ્ઞાનની દશામાં પૂર્ણાનંદના નાથને જ્ઞેય બનાવ્યો નથી. આ વાત કેવી આ બધી ગંભીર વાત. વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય એમાં ત્રિકાળી ભગવાનનું જ્ઞાન આવ્યું નહીં. એ જ્ઞાન ક્યાંથી? એને જ્ઞાન શું કહેવું છે? જ્ઞાની ભગવાન આત્મા એનું જ્ઞાન પર્યાયમાં આવે ત્યારે તે સમાધિ અને તે સંકિત છે. એના વિરુદ્ધનું જેટલું આ જ્ઞાન શાસ્ત્રનું કે બીજું એ દુઃખરૂપ છે. નથી આવતું પરમાર વચનિકામાં. પર સત્તાવલંબી જ્ઞાન તેને મોક્ષ માર્ગ કહેતા નથી. પરમાર વચનિકા મોક્ષ માર્ગમાં પાછળ. ધર્મી જીવ જેટલું જ્ઞાન પર સત્તાવલંબી લક્ષમાં આવે શાસ્ત્રનું એ પણ મોક્ષ માર્ગ નહીં. ચીઠી છે પરમાત્મા. ભગવાનની સત્તા પ્રભુ આત્માની વિતરાગી નિરાકુળ આનંદની જેની સત્તા છે એટલે જેનું હોવાપણ તે છે. આવો ઉપદેશ કરે છે. હરિહંત દેવ સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે એમાં છે ક્યાં? પછીમાં છે. केवड़ी भगवान चौराम भगवान कहते हैं. ऐसा केवड़ी भगवान कहते हैं. एक चौराम है. चौराम सम्यक दर्शन ज्ञान चारित्र सदुपयोग जिसका लक्षण परम समाधि ये जीव के नहीं हो सकती ऐसा केवड़ी भगवान कहते हैं. એ શુભાદી ક્રિયાના કાંડમાં રોકાયેલો તેને સમાધિ સંલગ્ન નહીં થાય એમ કેવડી ભગવાન કહે છે. ઓલા કે કેવડી બનંતો ધમો શરણમ શું આપણને દયા પાડવી મારી નાખ્યા બિચારાને. એને ભાન નથી કેનારને હા બંધાને જય નારાયણ જી જી જય નારાયણ હું કરવા હતા ને પછી હા કેવડી ભગવાન એમ કહે છે માટે શુભાશુભ શબ્દ છે. શબ્દ છે નરોઈ જો શુભાશુભ છે. સકલ વિકલ્પ જાળ છે એ પરમાત્મા ઉસે વિપરીત શુભાશુભ પરિણામ અંદર 63 છે. સકલ પુનપાપના વિકલ્પથી રહિત ભગવાનની શુદ્ધ પરિણતિ ઉપયોગ એનાથી શુભાવાદીથી વિપરીત છે. હું સમજાવું કઈ બરાબર છે માટે
એમાં શુભાશુભ પરિણામ दूर न हो, मिटे नहीं, तब तक राजा के विकल्प रहित चित्त में सम्यक दर्शन नहीं था। એ પુણ્યના વિકલ્પો પણ મટે નહીં ત્યાં સુધી એને અંતરમાં સમ્યક દર્શન નહીં થાય કે બરાબર ભાઈ યુવાન અવસ્થા હોય 20-25 વર્ષની ઉંમર એમાં પાછા હજારની પેદાશ હોય મહિનાની દાયડી હોય એવી મળી હોય છોકરાઓ હું છો ને શેરી આંકડી અમે જાણે કઈ છે ધૂળે નથી આંબળને શુભાશુભ વિકલ્પથી રહી પરમાનંદના નાથને પરખો નહીં વેડ્યો નહીં જાણ્યો નહીં એ બધા દુઃખી છે સમજાણું કાંઈ निस्वरूप के ज्ञान विना चारों गतियों का नाना दुख प्रकार शारीरिक गतियों दुख है तो विनु है प्रतिकूलता नरकमा માટે તે દુઃખ ને સ્વર્ગમાં અનુકૂળતા માટે દુઃખ સુખ એમ છે નહીં સ્વર્ગમાં પણ રાગનું દુઃખ જ છે જ્યાં તો અશુભ રાગ છે ઘણો અહીં તો શુભરાગ હોય તો દુઃખ છે કે છે મન કસાય દુઃખ છે મન એ ટીકામાં છે અભવીને પણ મંદ મિથ્યાત અને મન અનંતાનું મંદી આ છે સંબંધ અધિકારની આઘાત ચાલે છે મંદ મિથ્યાત અને મંદ અનંતાનું મંદી એ કઈ વસ્તુ નથી એમાં દેવ કુશાસ્ત્રની શ્રદ્ધા ન હોય અને શાસ્ત્રનું જ્ઞાન હોય છતાંય દયાના ભાવ હોય એ બધી મંદ કસાય પણ એ કઈ ધર્મ નથી ભગવાન આત્મા અકસાય સ્વરૂપ એને કસાયના વિકલ્પથી જગ્ય લાભ થાય એમ ત્રિકાળમાં બને નહીં એને વર્તમાન વિકલ્પથી રહિત એવી દશા વિના છે ને નિજ સ્વરૂપ के ज्ञान विना चारों गतियों के अनेक प्रकारना दुख भोग रहा है દુનિયામાં તો એમ કે છે ને પહેલું સુખ થી જાતે નર્યા લોકો એવું વાત કરે છે ને પાગલો પહેલું સુખ જાતે નર્યા શરીર નિરોગી સુખ બીજું સુખ ચાર દીકરા ઉપાડનારા જોઈએ 4 સાસ દીકરી ત્રીજું સુખ સુકમની નાર તારા ઘરની નાર ચોથું સુખ મોટી નાર ગાંડા પણ જો મનસુખભાઈ આ સુખ દુઃખ છે એટલા દુઃખના દરિયા છે આનંદનો નાદ આનંદથી ભરેલો પ્રભુ ત્યાં તો તારી નજરો નથી એ નિધાનને પરીક્ષા નહીં અને આ રાજમાં સુખ માનીને પડ્યો આ 4 ગતિના દુઃખ સહ્યા પ્રભુ સ્વર્ગમાં જશે તો નથી પાછો નર્કમાં છે ગોળમાં છે નર્કમાં જશે જેને સમ્યક દર્શન નથી ભવનો ભાવની દ્રષ્ટિ કરી નથી ये चाहे गतिना दुखो भोगे है ऐसा व्याख्यान जानकर આવું સાંભળીને એમ કે છે આવું પ્રવચન સાંભળીને નિર્સુધા में फिर हो गए ભગવાન આત્મા પોતાનો સહી વિતરાગમાન મંદિરમાં નહીં એ તો શુભ આવશે અશુભથી ઢોળવા માટે શુભ હો પણ એ વસ્તુ નથી ધર્મ નહીં
નિજ શુદ્ધાત્મા में फिर होके પોતાનો નિજ આત્મા પવિત્ર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એમાં સ્થિર होके राग द्वेष आदि समस्त विवाहों का त्याग कर शुभाशुभ विकल्पों त्याग करीने निज स्वरूप की मान भावना करनी चाहिए। बराबर निज स्वरूप जे चैतन्य एनी सन्मुख थईने एकाग्रता करवी जोईए एम के छे। हाँ सेवा तो ये लोग पास एम के नीचे ही बराबर है अगर मजा नहीं बात सामड़ी सलाह व्याख्या પણ એનું સાધન એ પૂછે ભક્તિના વાંચન ભાઈ સાધન તો એની છે રાજ એને સાધન કહેવાય। હા રાગથી ભિન્ન પડીને પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન આત્માની એકાગ્રતા એ સાધન છે। જાણું કે પણ એ લોકો મેં આવે છે ખરું ને નિશ્ચય લક્ષ્યમાં સાધન કરવા સોય એમાં આવે છે એ સાધન એટલે વિકલ્પ નીકળવા લોકો સાધારણ માણસ આય તો સાધન ભગવાન પુન પાપના વિકલ્પથી રહિત નિજ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનનું સાધન એ સાધન છે। હા સાધન નહીં વાંધા સમાપ્ત નિસ્વરૂપથી લેવા તો એકાંત કરી નાખે નિજ સ્વરૂપની જ ભાવના કરવી चाहिए। બરાબર 193 આ સરવાળો નિજ સ્વરૂપને ભાવના કરવી છે। ભાવના શબ્દે સન્મુખતા એકાગ્રતા એ કરવા જોઈએ। પર સન્મુખમાં જેટલો વિકલ્પ જશે એ બધો દુઃખરૂપ છે ને એને સાધન માનીને અંદરમાં આવશે જશે માનતા મિથ્યા ભ્રમ છે હે તો બહારથી છોડી નહીં શકે। હા પરમાત્મા પ્રકાશ 194 ગાથા 193 ચાલી ગઈ ત્યારે છેલ્લા વચન હવે છેલ્લા 3 એની ચાલી ગઈ। હા 194 परमात्मा प्रकाश योगींद्र देव दिगंबर संत मुनि भावलिंगी प्रचुर तो अतीन्द्रिय आनंद नो जेने वेदन छे मुनि ने प्रचुर आनंद अतीन्द्रिय आनंद नु वेदन होय हेमा एमे विकल्प आयो प्रभाकर भट्ट હતા એમને એક શિષ્ય એને ઉદ્દેશ્યને આ શાસ્ત્ર બનાવ્યું એમાં સમાધિ હતી ગાથા 194 आगे यह कहते हैं कि जब तक इस जीव के शुभाशुभ भाव सब दूर न हो तब तक समाधि नहीं हो सकती। समाधिना 3 प्रकार है सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र ત્રણે સમાધિ છે। સમાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહિત તે સમાધિ। ઉપાધિના સંયોગોની ચીજ છે ઉપાધિ છે એનાથી રહિત
પુણ્ય ને પાપના વિકલ્પ ઉઠે છે એ આદિ છે, મનની આદિ. અને શરીરમાં રોગ છે વ્યાધિ. આધિ વ્યાધિ ઉપાધિ રહિત આત્મામાં સમાધિ. એ સમ્યક દર્શન એક સમાધિ છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયમાં સમાધિ એટલે અતિન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવમાં આવે એને અહીંયા સમાધિ કહે છે. એ સમાધિ શુભાશુભ ભાવના વિકલ્પથી રહિત હોય છે. કેમ કે શુભ અશુભ ભાવ બે રાગ છે. રાગ છે એ દુઃખ છે, દુઃખ છે એ અસમાધિ છે. એનાથી રહિત એ કહ્યું ને, જબ તક એ જીવને શુભાશુભ ભાવ દૂર ન હો, શુભ ને અશુભ ભાવ અંતરથી દૂર ન હો અને સ્વભાવ સન્મુખ ન हो तब तक समाधि नहीं होती. परम समाधि ત્રણ ભેગું લેવું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. 94 જાનું સુહાસો ભાવડા નવી સયલવી તૂટંતી પરમ સમાધિ ન ત્રાસુ મણિ કેવલી બનતી. जब तक अनुयार समस्त सकल विकल्प जाल से रहित परमात्मा प्रकाश है ना. परमात्मा तो अंदर निर्विकल्प आनंद स्वरूप जिन सोई आत्मा, ये परमात्मा स्वरूप ये ज आत्मा એનું દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય પરમાત્મા સ્વરૂપ છે. હે એ તો એ નહીં થયું. પરમાત્મા સ્વભાવ કહો, ધ્રુવ સ્વભાવ કહો, સામાન્ય સ્વભાવ કહો, એકરૂપ સ્વભાવ કહો, સદૃશ કહો, નિત્ય કહો, અભેદ કહો, એના અનેક નામો છે. આ તો પરમાત્મા પ્રકાશ છે ને, એટલે પરમાત્માને જ મુખ્ય લીધો છે. પોતે વસ્તુ પોતે પુણ્ય ને પાપના વિકલ્પ રહિત. કેમ કે પુણ્ય ને પાપ એ તત્વ 9માં પુણ્ય ને પાપ તત્વ ભિન્ન છે અને આત્મ તત્વ એ જ્ઞાયક સ્વરૂપે તો પુણ્ય પાપ તત્વથી ભિન્ન તત્વ છે. એવો જે ભાવ जब तक सकल विमल जाल से रहित विकल्प जाल से रहित. सम्यक दर्शन એ નિર્વિકલ્પ સમાધિ છે. નિર્વિકલ્પ સ્વરૂપ પોતે છે રાગ વિનાનું આનંદ સ્વરૂપ ભગવાન. એ આનંદમાં વિકલ્પથી રહિત થઈને નિર્વિકલ્પ આનંદની દશાનું વેદન થવું, એની પ્રતીતિ એનું નામ સંકિત છે. મહારાજ બહુ ઝીણો બાપુ. અને તે પણ ત્રિકાળી સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ જ છે. જે કંઈ દશાના નામ આવે એ સ્વરૂપે ત્રિકાળ વસ્તુ છે.
પ્રાયશ્ચિત આવે છે ને નિયમસારમાં, પ્રાયશ્ચિત નિર્વિકલ્પ વિતરાગી દશા થવી એનું નામ પર્યાયનું પ્રાયશ્ચિત છે. પણ એ પોતે પ્રાયશ્ચિત સ્વરૂપ છે આત્મા, એમ કીધું છે ત્યાં. પ્રાય એટલે બહોળતા એ વિશેષ છે, ચિત્ત એટલે જ્ઞાન, એકલો જ્ઞાનનો પિંડ છે એ તો, એટલે એને વસ્તુને જ પ્રાયશ્ચિત કીધી છે. અને પ્રાયશ્ચિતને અવલંબે પ્રાયશ્ચિત દશા, સત્ય પ્રાયશ્ચિત દશા પ્રગટ થાય છે. એમ અહીંયા પરમ સમાધિ જે કહે છે એ આત્મા પરમ સમાધિ સ્વરૂપ જ છે. તદ્દન નિત્ય ધ્રુવ, જે સમ્યક દર્શનનું ધ્યેય, સમ્યક દર્શનનો જેના ઉપર લક્ષ છે, લક્ષ તો જ્ઞાન છે, પણ શ્રદ્ધા જેના તરફ વળી છે એ પોતે પરમાત્મા સ્વરૂપ ને ધ્રુવ સમાધિ સ્વરૂપ જ છે. હા હા, આવી વાતો પણ ઝીણી પડે માણસ શું થાય કે છે. કેવળી એમ ભણંતી, કેવળી પરમાત્મા એ આમ કહ્યું છે કે છે जब तक समस्त सकल विकल्प जाल से रहित जो परमात्मा, આ પેલી વ્યાખ્યા કરી જોઈ પરમાત્માની, આ પરમાત્મા આપોતી ત્રિકાળ, એ શૈલી છે પરમાત્મા પ્રકાશની. સમસ્ત શુભ અશુભ ચાહે તો ગુણ ગુણીના ભેદનો વિકલ્પ ઉઠે, એ પણ રાગ ને દુઃખરૂપ છે. તો જે સ્થૂળ શુભ છે બાહ્યનો આ દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ તો દુઃખ રૂપ, આકુળતા રૂપ, અસમાધિ રૂપ, એનાથી રહિત, सकल विकल्प जाल से रहित जो परमात्मा, जो એનું નામ પરમાત્મા પ્રકાશ છે, પરમાત્મા દીધો પેલો પરમ આત્મા, પરમ સ્વરૂપ, 320 ગાથામાં આવ્યું હતું જયસન આચાર્યની ટીકામાં. પરમાત્મા પ્રકાશની ગાથા છે, 68 ગાથા છે આની. જીવ ન મરઈ ન ઉપજઈ ન બંધો મુખો કરી, હે આધાર રૂપિયા આ છે ને આમાં છે, હા ત્યાં આપ્યું હતું. આ મારા વ્યાખ્યાન ઘણા થઈ ગયા ત્યાં, 68 આધાર આપ્યું. 20ની ટીકા છે ને જયસન આચાર્યની, 68. નવી ઉપજઈ ન મરઈ, 68 ગાથા છે. જે પરમાત્મા સ્વરૂપ જે નિત્ય ધ્રુવ છે એ તો પર્યાયમાં આવતોય નથી કે છે. એ જન્મતો નથી, તેમ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય પણ ઉપજાવતો નથી. આકરું કામ છે. નવી ઉપજઈ, નવી મરઈ, જન્મ મરણ તો નથી, મરતા એને પણ વ્યયમાં નથી. ત્રિકાળી જે પરમાત્મા સ્વરૂપ કહીએ તેમાં ઉત્પાદ હોય છે જ નહીં. ઉપજે એ ઉત્પાદ છે ને મરીએ વ્યય છે. આવું આકરું સબ છે. શું થાય? અનંત કાળ છે એને
રજળવાની રીત એને છોડી નથી અને રજળવાની રીત વિનાનો પરમાત્મા પોતે ન બંધુમુખું કરી જેને અમે જીવ કહીએ છીએ આત્મા નિશ્ચયથી કહીએ છીએ એ તો બંધ નહીં કરતો નથી ને મોક્ષ નહીં કરતો નથી. છે બંધુનું મુખું કરી જીવું એને અમે જીવ પરમાત્મા અને આત્મા કહીએ છીએ. પરમાર્થે હે જોગ્યા હે જોગી જીનવર એવું ભણી જીનવર આમ ફરમાવે છે. એમ આ કેવડી ભણતી કીધું છે. જે અહીં આત્મા નિશ્ચયથી આત્મા એને કહ્યો છે જેમાં ઉત્પાદ રહી સંસારનો ઉત્પાદ ને સંસારનો વ્યય નથી અને મોક્ષનો ઉત્પાદ ને મોક્ષના માર્ગની ઉત્પત્તિ જેમાં નથી. કેમ કે એ તો બધી પર્યાયોમાં છે. મોક્ષનો માર્ગ મોક્ષ, બંધનો માર્ગ ને બંધ એ બધી અવસ્થાઓમાં પલટતી દશામાં છે. વસ્તુ છે ત્રિકાળ એમાં એ છે જ નહીં. જે વસ્તુ છે ત્રિકાળ એને આ જીવ જીનવ એને જીવ કહે છે. અરે આવી વાત છે. જીનવર એને જીવ કહે છે. એમ અહીં કેવળી એને સમાધિ કહે છે. અહીં પર્યાયથી વાત લીધી છે પણ પર્યાય સમાધિ જે થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સમાધિ છે આનંદ છે ત્રણેયમાં. એનું સ્વરૂપ જ પરમ સમાધિ એટલે પેલું લીધું જેવું છે ને અહીંયા સકલ વિકલ્પ રહિત પરમાત્મા. ભગવાન પોતે તો સકલ વિકલ્પ છે રહિત જ વસ્તુ છે. સમજાણું થાય એ પરમાત્મા એને કીધું. ઉસસે વિપરીત એ પરમાત્મા જે સ્વરૂપ જે નિત્યાનંદ પ્રભુ જેને 68 ગાથામાં જીવ કહ્યો એ જીવ તો મોક્ષને મોક્ષના માર્ગ નહીં કરે નહીં. એ તો ધ્રુવ છે અને એ ધ્રુવ તે સંકિત દર્શનનો વિષય છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગનો વિષય એ છે. મોક્ષ માર્ગનો વિષય મોક્ષ માર્ગ પોતે નથી. સમજાણું કાંઈ કે છે જે સકળ વિકલ્પ જાળશે રહિત બધા વિકલ્પો એટલે અશુભ વિકલ્પ તો રહિત જ પણ શુભ વિકલ્પો શુભ ઉપયોગ છે જેટલા અસંખ્ય પ્રકાર તેનાથી પરમાત્મા પોતે રહિત જ છે. કેમ કે રહિત થાય છે તે રહિત હોય તો રહિત થાય છે. સમજાણું કાંઈ રહિત પુણ્ય ને પાપના શુભ શુભ ભાવથી રહિત હોય તો રહિત થાય પર્યાયમાં. વસ્તુમાં જો હોય તો રહિત થવાનો પ્રસંગ નથી ને. અને જે સમ્યક દર્શનનો જે વિષય એ આ સકળ વિકલ્પ જાળ રહિત પરમાત્મા. પરમાત્મા પરમાત્મા પરમ સ્વરૂપ એમ ત્રિકાળી પરમ પરિણામિક સ્વભાવ. પરમ પરિણામિક એટલે સહજ સ્વરૂપ જેને કર્મના નિમિત્તની અપેક્ષા નથી. રાગ કરે જીવ પણ એમાં કર્મનું નિમિત્ત છે અને સૂક્ષ્મને ક્ષાય પર્યાય કરે જીવ પોતાથી પણ એમાં કર્મના નિમિત્તનો અભાવ છે. એટલો એકમાં નિમિત્તનો અભાવ
એવી અપેક્ષાવાળાને પર્યાય કહીએ. પણ જેને એ અપેક્ષા નથી એવું ટીકાળી ચીજ જે છે એને અહીંયા પરમાત્મા અને એને નિશ્ચય આત્મા, નિશ્ચય જીવ, હે હા હા હા, એ સમ્યક દર્શનનો ધ્યેય છે. માટે પર્યાયની ધ્યેય ઉડાવી દઈને દ્રવ્યના ધ્યેયના દ્રષ્ટિમાં એને સંકિત થાય છે. હા હા હા, સમજાણું કાંઈ એ 320 ગાથામાં દર્શનાચાર્ય ટીકામાં ઘણું લખ્યું, ઘણું આવ્યું. ઓહો, જ્યાં તો ત્યાં સુધી કહ્યું કે આ બધું જાણીને જાણવાને કહ્યું શું અમે? માટે એમ જાણવામાં આવે છે કે એમ છે એમાં શબ્દો કે પરમ સ્વભાવ ભાવ નિત્યાનંદ ધ્રુવ તે ધ્યેય છે. અને તે ધ્યેયને લક્ષ્મી જે સમાધિયા થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય છે. એ પર્યાયના 59 નામ તો દ્રવ્ય સંગ્રહમાં છે. એ બધા વંચાઈ ગયા છે. ત્યાં વંચાણ હતા. કારણ કે જ્ઞાન ચક્ષુમાં આવ્યું છે ને, નહીતર તો ન વાંચો. પણ એમાં અમે હવની પાસે જ્ઞાન ચક્ષુ હતું. એને 3 દી આવ્યું. આ પુણ્ય પાપના વિકલ્પ રહિત જે અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તેને અનેક નામે બોલાવ્યા છે. હજારો નામે પર્યાયને હો અહીં સમાધિ નામે કીધું છે. વિપરીત શુભાશુભ પરિણામ દૂર ન હો, એને ત્રુટે નહીં. આ હા હા, એટલે કે શુદ્ધ પરમાત્મા સ્વભાવ પર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી શુભ વિકલ્પ ત્રુટે નહીં. જેનું તો છે પ્રભુ બહુ માર્ગ, બાપુ વિતરાગનો માર્ગ એવો જેનો છે, લોકોને મળ્યો નથી. મળ્યો છે એટલો બધો વ્યવહાર. અને પરમાત્મા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તો 6ઠ્ઠી ગાથામાં તો એમ કહ્યું કે કથન તો વ્યવહારથી આવશે બધા, પણ વ્યવહારને જે માને છે એ તો ઉપદેશને લાયક નથી, ધર્મને લાયક તો નથી. હા 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 હા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય 6ઠ્ઠી ગાથા. સમજાણું કાંઈ? કારણ કથન તો નિમિત્તના ઘણા આવે. એ 11મી ગાથામાં આવી ગયું છે ભાવાર્થમાં. શુદ્ધ નહીં ધ્યેય છે એને સમજાવવામાં પ્રકાર તો ઘણા આવે ભેદ પાડીને. અને ત્રિકાળી જે વિષય તો એ છે, એક જ છે સમ્યક દર્શનનો, પણ ભેદના અનેક પ્રકાર આવે. એવું કથન તો જીનવાણીમાં પણ હસ્તાલમ સહાયક એટલે સાથે દેખીને ઘણું કથન છે, પણ એનું ફળ સંસાર છે એમાં 11મી ગાથા. સમયસાર ત્રણેયનું ફળ સંસાર. એટલે ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિનો છે. 11મી ગાથા સમયસાર ભાવાર્થ. જયચંદ્ર પંડિત પાઠના લગીન, કારણ પાઠમાં ભૂતાર્થ છે ને એટલો. ત્રિકાળ વસ્તુ તેનો આશ્રય તે સંકિત દર્શન. અને પર્યાય માત્ર અસત જૂઠી છે એમ કીધી. એ કેમ કે સમ્યક દર્શનનું પ્રયોજન સિદ્ધ કરવા ત્રિકાળી ભૂતાર્થ સત્યાર્થ જે પરમાત્મા જે કહીએ છે એ જ મુખ્ય ને સત્ય છે. માટે તે નિશ્ચય છે.
અને પર્યાય માત્ર છે એ ગૌણ કરીને વ્યવહાર કરીને અસત છે એમ કહેવામાં આવ્યું છે. અભાવ કરીને નથી એમ નહીં. સમજાણું કાંઈ? વ્યવહારો અભુજથ્થો પર્યાય માત્ર જૂઠી છે, કેવળ જ્ઞાન. મોક્ષનો માર્ગ જૂઠો છે. ત્યાં તો એમ આવ્યું કેમ કે મોક્ષના માર્ગનું ધ્યેય કરવાનું નથી, ધ્યેય તો તિકાળીનું કરવાનું છે. એ અપેક્ષા એ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કરીને એને અસત કહ્યો છે. અને તિકાળી ભૂતાર્થ છે, સચ્ચાત પરમાત્મા છે, એને સત્ય કહીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. આવું છે ભાઈ. એમાં એમ કહ્યું છે કે જે વ્યવહારના પક્ષને પકડશે એ ધર્મને સાંભળવાને લાયક નથી એમ છે. પુરુષાર્થ સિદ્ધિ પાઈ નથી. સમજાણું કાંઈ છે કોઈના હાથમાં નહીં હોય. છઠ્ઠી ગાથા છે. હા, અબુદશ બોધનાથમ, અબુદશ બોધનાથમ દેશનીતિ બુદ્ધ. વ્યવહાર કહે છે દેશના નાશ. જોવાયું નહીં. ગાથા આવી છઠ્ઠી. અબુદ્ધશ બોધનાર્થમ મુનીશ્વરા દેશયંતી અભૂતાર્થમ. અભૂતાર્થથી વ્યવહારથી વાદ કરે સંતો, પણ વ્યવહારને કેવલમ હવેથી વ્યવહારને જે પકડીને બેહે એ યત દેશના નાશથી એ સાંભળવાને લાયક નથી, ધર્મને લાયક તો નથી. ક્યાંક વ્યવહારની વાતો આવશે તો પકડશે. તમે ન કહ્યું કાલે પ્રશ્ન જો કહેવાથી બોલ્યો શુદ્ધાત્મા જે જ્ઞાન છે તેમ કે શુદ્ધાત્માથી જ્ઞાન છે એ શુદ્ધાત્માથી જ્ઞાન છે એમ ભેદ પડી ગયો ને. સાચે પ્રશ્ન થયો તો એમ નથી ત્યાં કેવું. એ તો શુદ્ધાત્મા જે ત્રિકાળ છે તેની દશા જે થઈ તે જ્ઞાન છે, તે નિશ્ચય છે. આ બાજુનો વ્યવહાર છે તે રાગ છે, એમાં આ નિમિત્ત છે. આ બાજુમાં સમ્યક દર્શન જ્ઞાન પર્યાય છે એ નિશ્ચય છે. એનો વિષય છે એ ભલે પરિપૂર્ણ હોય પણ એનો આશ્રય કરવો નથી. એ આશ્રય એટલે લક્ષ જાય છે એટલું. એટલે ભૂયત્થમ હશે દોખલું એમ આવ્યું છે. એ બાજુ લક્ષ જાય છે પણ એ પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી. પણ પર્યાયમાં દ્રવ્યનું સ્વરૂપ જીવડું છે તેવું જ્ઞાન ને પ્રતીતમાં આવી જાય છે. તો તેને નીચે જ કહ્યો. મોક્ષ માર્ગની વાત છે ને. ઓલું તો પરમ નિશ્ચય તો ત્રિકાળ છે. પરમ ભૂતાર જે છે આજે પરમાત્મા કહેવાય છે. આ કહે છે કે વ્યવહારની લખાણ શાસ્ત્રમાં બહુ આવશે. નિમિત્તનું જ્ઞાન કરાવવા શુદ્ધ નયના ઉપદેશનો વ્યવહાર હસ્તાલમ કૌંસમાં સહાયક અર્થ સહચારી સાથમાં દેખીને કથન ઘણું આવ્યું છે. પણ એ ત્રણે એક તો ભેદનો વ્યવહારનો પક્ષનાદીનો છે. માઓમાં એ વાત કરે છે માણસો. ભેદની અને વ્યવહારની વાત કરે તો એને આમાં હાથી લારી લાગે ને પોતાને લાગે હું કંઈક અનેકાંતમાં છું. બે અને ત્રીજો ભેદનો વ્યવહારનો ઉપદેશ હસ્તાલમ જાણી જૈન દર્શનમાં જૈન વાણીમાં ઘણો કર્યો છે. પણ ત્રણેયનું ફળ સંસાર છે એમાં 11મી ગાથા. હવે આ હું કરું જૈન વાણીમાં લખાણ જાજો હોય જ્યાં વચ્ચે કાઢે પણ કઈ નહીનું વચન છે. સમજાણું કાંઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર
આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.